દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વાહનોની ઉઠાંતરી કરવાના તેમજ પોલીસની ખોટી ઓળખ આપી વાહન માલિકોને ફોન કરી વાહન પેટે રૂપિયાની માંગણી કરનાર ઠગાઈ કરનાર આરોપીને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વડોદરા શહેર અને અન્ય જિલ્લાઓમાંથી ટુ વ્હીલર વાહન ચોરીના ગુનાઓ બન્યા હોય। આ વાહન ચોરીના ગુના કરનાર આરોપી શખ્સ ચોરી કરીને લાવેલ વાહનના માલિકને ફોન કરીને ચોરીમાં ગયેલ વાહન પરત આપવાની વાત કરીને તે પેટે રૂપિયાની ઉઘરાણી કરે છે। જે અંગેની હકીકત વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળતા તે આરોપી શખ્સ સામે કાર્યવાહી કરવા માટે સીસીટીવી ટેકનિકલની હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી પોલીસની ખોટી ઓળખ આપીને વાહન માલિકોને ફોન કરી વાહન પેટે રૂપિયાની માંગણી કરી ઠગાઈ કરનાર આનંદ જિલ્લાના ચીખલિયા ગામના આરોપી સંજયભાઈ હરજીભાઈ વણકરને ઝડપી પાડી વાહન ચોરી ઠગાઈના કુલ 7 ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી હતી। જેમાં આરોપી શખ્સે છેલ્લા 25 દિવસમાં વડોદરા શહેર, બોડેલી, નડિયાદ, પેટલાદ સહિતના વિસ્તારોમાંથી મોટરસાયકલોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, વડોદરા।